કર્મચારીઓને નગરપાલિકાના રોજમદારના સેટઅપમાં સમાવવા માટે તેમજ તેમના સરકારશ્રીના નિયમ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર મળે તે માંગણી લઈને અમે આજે બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને અલ્ટિમેટમ પત્રક આપ્યું હતું, પણ ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબ સાથે અમારા વાર્તાલાપ મૌખિકમાં થયું છે। તેમને સ્વીકાર્યું છે કે આ 15 દિવસની અંદર તમારા સફાઈ કામદારોને રોજમદારના સેટઅપમાં સમાવવામાં પણ આવશે અને 47 સફાઈ કામદારોને કાયમિક પણ કરવામાં આવશે। અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા બોડેલી નગરપાલિકા ખાતે તેઓના અધ્યક્ષ વિમલભાઈ સોલંકી દ્વારા જુદા જુદા મુદ્દાઓ રજૂઆત કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની જેટલી પણ માંગણીઓ છે તે બાબતે આવનારી કારોબારી અથવા સામાન્ય સભામાં મૂકવામાં આવશે, તેમજ તેમના જેટલા પણ પ્રશ્નો છે, માની લો કે કાયમી થવાના પ્રશ્નો છે, એમના નિયમિત લઘુત્તમ વેતન પ્રમાણે સેલરીના પ્રશ્નો છે, બધા જ પ્રશ્નો બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે અને એમને પૂરેપૂરો સહકાર કરવામાં આવશે। સફાઈ કામદાર એકતાનું જે સંગઠન કરીને જે અત્યારે અમારા વિમલભાઈ સોલંકીને જે અમે લુણાવાડાથી બોલાવીને જે અમારા નગરપાલિકા મુકામે જે એમનું આજે છેલ્લા 2 મહિનાથી જે અમે રાહ જોઈ રહ્યા હતા, જે નગરપાલિકાની અંદર જે અમારા પ્રશ્નોનો જે હલ નતો થતો, જે અત્યારે અમારા વિમલભાઈ આવીને જે અમારા પ્રશ્નોનો હલ કરી આપ્યો છે। 15 દિવસમાં જો આ કામગીરી નહીં થાય તો ત્યાર પછી ઉગ્ર આંદોલન કરવાની બી જો વિમલભાઈ જો બાંયધરી જો અમને અમારા કામદારોને આપી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર છે।